કોમે જાય છે પણ શેઠિયો પૈસા નથી આલતો બેટા. હા બાબા. તારા કિસ્મતમાં થાર ને BMW છે બેટા. હા બાબા. આવતા વર્ષમાં તારા લગ્ન પાક્કા બેટા. ના બાબા. તને 10 છોકરા ભગવાન આપશે બેટા. ના બાબા. નાહી જાવાથી કઈ નથી. છે ને કે ભુવા છે ને કેટલા આ તો આપડી કોમેડી વાળા હતા મિત્ર અને છે ને આવા નવા ભુવા છે ને આપડી માં ચોદી નાખે અને પછી છે ને આપણને હરખી લેતા કરી નાખે લેતા. સાંભળ મારા કલેજા, કાયડા ખોલીને સાંભળજે હા. ઘણી વખત તને સમજાડી થાકી ગઈ છે, પણ હામનો નું મન પેલી હાથે દેખાઈ ગયા ને તે તારા હું ટાટિયા તોડી નાખ. તું પરેશાન કરવા આવી ગઈ. એક તમે ઓટા નોટા મરી જવાના છે અને મહોણમાં પણ ये बड़ी अच्छी बात कही है. ઉપર એવું લાગે છે અને પેરી છે ને ધ્યાન રાખવા વાળી તું આવી ગઈ નેટવર્કમાં. सुकून का नाम सुना है? यार घर ने में से काजे गुजरात को तो घर लाडी देखने बुलाई રહ્યા. हाँ. ચીબી વારલું વાત છે. બાકુન સેકોન માં કહે યાર. અરે પણ સેકન્ડ જ બહેરું મળે ને. હવે તો ગાડી છે ને શોરૂમ ની અંદર જ સર્વિસ થવાનું ચાલુ કરી દે છે એટલે. शादी के बाद हम बायरा ने खूब कतरू झंझट साड़ी पहरू मंगलसूत्र पहरू मांग भरू अथो पूरिया ने को पाळू अथो रांधू भूंजू काय काय करनु आदमी ने कुन काय. અરે ભાભી તારે એટલી વાર લાગી હતી યાર. તો મારું પેન્ટ બુસટ લઈ જા. પેન્ટ બુસટ ને પહેરીને એકદમ તૈયાર ચશ્મા બૂટ ફૂટ પહેરી ગમે તો બજારમાં જવાનું તો તૈયાર સારી નાખવાનું. આવીને મારો પેન્ટ બુસટ લઈ જા. પણ કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરીને આવવા પડશે. તું કો આરેસ ને નહીં આપું. આજ તે ગળવા ખાઈ લેવા દે. એ આ રીતે મરે કેમ છે? તારું બહેરું રડે છે પછી એને ઘણું દુઃખ થાય રાલ. શું થયું એટલે? હમણાંમાં હું પણ જ અમને હવાર ઉઠીને ભાડે બહાર જ નહીં હોય. અરે હજી તારા 12 વર્ષ થઈ ગયા ને તારે લગ્નના સપના જોવાનું ચાલુ થઈ ગયું. છોની મોની છે ને નેહાળા જવાનું કર. નેહાળા જવાનું ને તો ઝાટે કોઈ છોરી નહીં આલે. મીતા ગુજરાત માં કામ કરીને પાર કાળી થઈ ગઈ. ઘર જાસ્તા માખા પૂર્યા પોટાડા કાઈ ની માખા ની પોટાડશે તે બી મીતા જબરજસ્ત. ના 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 તું ચિંતા નથી કરે. તને આખા હારો બેઠેલા જ કેમ નવરા એટલા માટે કઈ કામકાજ કરતા જ નથી. તું તારી નજરમાં તારી વાતે જ સાંભળવા અમે સીધા આવી ગયા છે ઓનલાઈન. अरे हाँ भाई हाँ. ભણલું છે કરી કરીને પટાઈને લઈ આવ્યું. મેં ઓલી નોકરી મોકરી લાગ જશે તો બોટી ખાઈશ. અરે ભંડું છે તો ભાળી ને ખાયા વગર જતી રહેલી. હમણાં પછી ઇન્સ્ટાગ્રામ પર અમારું 1.5 GB ડેટા નું પથારી लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? અમારા આ મૂઠ મારવાની પછી નેટ વગર. હું તો સાંબા ભોંગરી આવી રહ્યા. ભોંગરિયામાં જાઈશ કોઈ રહી 3-4 સાડી એકઠાન લીલીસ ગુળા ખાર્યા ને કાકણી ને દાળ્યા ને સબ એકઠો લીલીસ કોઈ રહી ને સાલ. પણ તારું તો લગન થઈ ગયેલું છે અને તારા ભૂંગરીયામાં શું ફાળવા જવાનું છે બેન? કે પછી નવા નવા આદમી ફાળવા જવાના? હારા જેવો સબ પીધેલો હશે ને જેને ગોમ નહીં તો પછી શેકો કાઢશે. અને માર ઘરવાળા મને એમ કે તું આવ નાનો નીમળો મોટો થઈ ગયો બેર કરાવે એવો અક્કલ લે અને પૈસા કમા ઘેર આવ તાર સલાડવું પડે. અને મન તે હું રોટો ખાઉં થાયણું ખારું હે મોળું હે મોટી સમજવી પડે. હા એ તો વાત હતી સાચી. જો તાર ડોહો કોક જણ શેકો કાઢશે ને તો બધું ખબર પડી જશે કઈ રીતે ખોર સલવાનું કઈ રીતે ની ખોર સલવાનું તે. ગરીબ ઘરમાં ઢાસીને આવી ગયું તો કઈ કરે. ઘરવાળું તો વારલું જડી દારૂ મારો ને નહીં પીએ. કઈ ભાષા બોલે છે? ગુજરાતી બોલે છે કે મરાઠી બોલે છે? ખબર પડતી ના. અમારી આદિવાસી ભાષા બોલે છે પણ મને જ ખબર પડતી કે હું બકબક કરે છે તે. આપણી બધાની ઓળખાય જાય ભાષા પણ આમની ભાષા ચેકો કાઢો ચાર શેકા મેં હકનું બોલો આમ કરીને. Seriously? નાની રોડજીની વાર કામ કરજી. તાર સાસુને વાર કોહેતી વાર કામ કરજી. જો દેખાડે છે કરજી. રોડે માં વાણે પંદાડે પછાલી આવશે લેણે આવશે નાનો. અને મારા એક સંસ્કાર સાંભળી લેજે. જો તાર હાહુ વધારે લવ કરે ને તો સીધો શેકો કાઢવાનો. શેકો ચાર શેકા મેં સીધું વાટે પડી જવાનું. એવું જાહે. એ મારી સગાઈ પક્કી હઈ ગઈ મેં જાણે નક્કી હઈ ગઈ રે. ગાવલિયા ખાઈ ગયા બોકડા ને ઘર ને ખાઈ ગયા દેજ રે. બસ 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 બહુ સારું ગાઈ નાખ્યું. હવે છે ને પૂરા મારે ડુંગરાના મંત્રાસથી તારું ગીત સાંભળીને નાહી ગયેલા છે એટલે હા બંધ કરી દે ગીત.
અને જો તારી હાહુ સાંભળે ગઈ ને તો પછી છે ને મજા નહીં આવે. એ છનાળા શું કર્યું એમ કરીને જો છે ને 2-4 લાચા મિલશે તમથી ઘરમાંથી કાઢી મિલશે તને. એ હું દેખી રહ્યો ભૂંડા ગાંડના મોહના વેગો લેવા આવને હું નીર હું જાયરી બીજા ને અહીંયા વલ્લભ પેટન બીજા અહીંયા સબ લીન નહીં જાય ગાન ખાતી આવ તો તાવ ને જાયરી હું. અરે 65 મિનિટ રે હમણાં તને લેવા આવી છે હમણાં તને ઉઠાઈ લાવી છે. પાછા મારી કને દેજના પૈસા નહીં મેમ. હું હાવ ગરીબ રહ્યો એટલે લાઈક શેર સબસ્ક્રાઇબ કર દો ને આજનો વિડીયો બસ આટલો રાખીએ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જણાવી દીજો કે કયો પાઠ સારો લાગ્યો તે. એટલે હું કોશિશ કરી કે તમારા માટે આજનો છે ને મસ્ત વિડીયો બીજો બનાવું એટલા માટે આ થોડુંક